હારીજ સબ બ્રાન્ચ કેનાલમાંથી આવતી અરીઠા ડિસ્ટ્રિક્ટ વિશાખા નહેરમાં સિઝનમાં અંડરગ્રાઉન્ડ નાળાનું કામ ચાલુ કરાતા તે કામ એકદમ ધીમી ગતિએ થતું હોય હારીજ તાલુકા પંચાયત સદસ્ય ભરત પરમાર દ્વારા ખેડૂતો સાથે રાખી વિરોધ પ્રદર્શન તેમજ લેખિત માંગ કરાઈ। તેને લઈ આજુબાજુ ગામને સોઢવ, પાલોલી, અરીઠા, બુડા તમામ ગામોને બિલકુલ નર્મદાનું પાણી મળતું નથી। તે બાબતને 4-5 ગામના ખેડૂતો સાથે મળી કેનાલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તેમજ નર્મદા નિગમના અધિકારીઓને કેનાલ પર રૂબરૂ બોલાવી લિખિત સ્વરૂપે માંગ કરવામાં આવી। ટૂંક જ સમયમાં કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી। ટૂંક સમયમાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતો સાથે ધરણા પર તથા ઉપવાસ પર બેસીશું તેવી ચીમકી ઉચ્ચારાઈ। અરીઠા વિશાખા નહેરમાં હાલમાં અંડરગ્રાઉન્ડ ગરનાળાનું કામ ચાલુ છે। આ ગરનાળું છેલ્લા ઘણા સમયથી ચાલુ છે। ગરનાળાનું કામ એકદમ ધીમી ગતિએ ચાલુ છે। તેથી આ વિસ્તારના ખેડૂતોને હજુ સુધી નર્મદાનું પાણી મળ્યું નથી। તે હેતુથી આજે આશરે 4 થી 5 ગામોના ખેડૂતો મળીને કે નર્મદાના કેનાલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યાં નર્મદાના અધિકારીઓને રૂબરૂ બોલાવી લેખિત સ્વરૂપે માગણી કરી કે આ નાળું ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે। તેથી તેઓએ ખાતરી આપી છે કે 4-5 દિવસમાં કાં તો અઠવાડિયામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે। જો અઠવાડિયામાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે હું પોતે અને ખેડૂતોની સાથે મળી આમરણાંત ઉપવાસ ઉપર બેસીશ।